છોટાઉદેપુરમાં 13-13ની ટક્કર, સત્તા બચાવવા ભાજપે સભ્યોને અંડરગ્રાઉન્ડ કર્યા। છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં 13 બેઠકો ઉપર ભાજપના સભ્યો ચૂંટાયા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના 13 સભ્યો ચૂંટાતા ભાજપના ચૂંટાયેલા સભ્યોને ફરવા માટે ભાજપ પાર્ટીએ બહાર મોકલી આપ્યા છે, કારણ કે તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા માટે ભાજપને એક સભ્યોની જરૂરિયાત છે। તેવી જ રીતના આમ આદમી પાર્ટીને પણ એક સભ્યોની જરૂરિયાત છે, માટે આમ આદમી પાર્ટી ભાજપના સભ્યોને ખરીદી ના લે તેનો ડર ભાજપને સતાવી રહ્યો છે, જેના કારણે ભાજપે સતર્કતા રાખીને છોટાઉદેપુર તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યોને જિલ્લા બહાર મોકલી દીધા છે। જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં આ વખતે પહેલીવાર ભાજપને પણ તેઓના સભ્યોને આમ આદમી પાર્ટી તોડી ના નાખે તેનો ડર સતાવી રહ્યો છે। છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન હતું। આ શાસન જાળવી રાખવા માટે ધારાસભ્ય, સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખ સતત નજર રાખી રહ્યા છે, કારણ કે જિલ્લાનું વડું મથક છોટાઉદેપુર છે અને ત્યાં આમ આદમી પાર્ટી સત્તા મેળવી જાય તો ભાજપની છબીને ધક્કો લાગે તેમ છે, તેના માટે ભાજપ કાળજી લઈ રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લામાં પહેલીવાર ભાજપના જીતેલા ઉમેદવારોને ફરવા માટે મોકલવામાં આવ્યા છે અને આદિવાસી સમાજના ઉમેદવારો ચૂંટાયેલા સભ્યો હોય અને એકબીજા સાથે સંપર્કમાં હોય અને કોઈ સભ્ય તૂટી જાય તો સત્તા ગુમાવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ ના થાય તેના માટે ભાજપ પૂરતો પ્રયત્ન કરી રહ્યું છે।